श्री वल्लभाधीश की गिरिराज धरण श्याम सुंदर श्याम ने महारानी की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे ब्राता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। होळीना दिवसो, खेलना दिवसो, वसंतना दिवसो, रंगना दिवसो, उत्सवना दिवसो, સૌથી વધુ ઉત્સાહ બધાય ઉત્સવમાં હોય જ, પણ આમાં રસિયા ગવાતા હોય ને પગ થનગને નહીં ને તો સમજી જવાનું કે હજી આપણે ક્રિયામાં છીએ. આજે 68 વર્ષે પગનો દુખાવો હોય કે હાથનો હોય, પણ રસિયા ગવાતા હોય અને ઊભા થવાનું મન ન થાય તો સમજી લેવાનું કે હજી આપણામાં ભાવ પ્રગટ નથી થયો. આજે કીર્તન ગાયું. ઠાકોરજી, નંદ બાવા, યશોદાજી, નંદ, ઉપનંદ બધાની સાથે ગોકુળમાં બિરાજતા હતા અને કેવડાવ્યું હતું કે હોળીના દિવસો છે તો વૃષભાનજી તમને યોગ્ય લાગે તો તમે ગોકુળ સહકુટુંબ મિત્ર મંડળ પરિવાર સહિત પધારજો. ઠાકોરજીને ખબર હતી કે આમંત્રણ ન હોત તો રાધાજી તો આવવાના જ હતા, પણ છાનામાં ના આવત. હવે વૃષભાનજીએ કીર્તિજીને કહ્યું, राधा के अम्मा सुनत हो, नंद बाबा के वहां से समाचार आए हैं, चलेंगे गोकुल क्या? कीर्तिजी के आम तो આપણે એમને બોલાવવા જોઈએ બરસાનામાં હોળી ખેલવા, પણ હવે સમાચાર આવ્યા છે તો તમારા મિત્ર છે નંદ બાબા અને યશોદાજી ને રોહિણીજી મારી સખી છે, ચલો સવારે જઈને સાંજે આવી જઈએ. રાધા બેટિયાને પૂછી જોઈએ આવું હોય તો. રાધાજી બારણાની ઓટમાં ઊભા ઊભા સાંભળતા હતા. રાધાજી તો આમ ચુંદડીના આમ છેડાને બે દાંત વચ્ચે દબાવીને આમ સાંભળીને એટલા શરમાતા હતા કે બાબાને માં શું જવાબ આપે છે કે તમારા મિત્ર છે, મારી સખી છે, રાધા બીટિયાને પૂછી જોઈએ, એને આવવું હોય તો આપણે જઈ આવીએ. રાધાજી કે નેકી ઓર પૂછપૂછ, જોઈતું તું વૈદે બતાવ્યું. रथनी तैयारी करी, राधा जी ने बुलाया, बिटिया तो लली के घर रहेगी कि साथ चलेंगे? नहीं माँ, मैं तो आपके साथ चलूंगी. मन में के आप क्या आवવાનું હોય પછી મારે કોઈને પૂછવાની જરૂર ખરી? રાધાજીએ તો અત્યારે ચુંદડી હોય પછી લેરિયા હોય સરસ તૈયાર થઈને બિરાજી ગયા રથમાં. હવે આખા રસ્તે રાધા જેવું ઈચ્છે કે ઠાકોરજીની વાતો કરે તો સારું. એટલે વૃષભાનજીએ કહ્યું, નંદ બાબાને આટલી ઉંમરે ખરી કૃપા કરી ભગવાને, દીકરો આપ્યો, ભલે સાવરો છે. દાવજી બહુ રૂપાળા પણ આ બહુ સાવરો છે, પણ દીકરો તો દીકરો છે ને. ગોકુળમાં એણે તો ધૂમ મચાવી છે. એટલે આખા રસ્તે ઠાકોરજી, દાવજી, નંદ બાબા, યશોદા, રોહિણીજી આ બધાની વાતો કરતા કરતા ગોકુળ આવ્યું. રથ જોઈને ગામવાળાએ સમાચાર આપ્યા, નંદજી आपके यहाँ तो बरसाने वाले पधार रहे हैं. એટલે રોહિણીજીએ કહ્યું, નંદ બાબા તમે કેવડાવ્યું તો ને? તો કે હા. તરત તૈયારી કરી આવ્યા એટલે બધાને બેસાડ્યા કર્યા. હવે આ બાજુ બધોય નંદ પરિવાર, નંદ ને ઉપનંદ ને રોહિણીજી ને યશોદાજી ને દાવ ને ઠાકોરજી ને બધા સગાવાલા. આ બાજુ
આ ત્રણને એમની ભેગા એમના સગાવાલાને એમના બધા ખવાસો આવ્યા હતા. હવે હોળીના દિવસો હવે સામની જઈને હોળી ખેલવી હતી એટલે પધાર્યા હતા. હવે આ ગુરુજન આ વડીલને માનું કાઢીને નીકળવું કેવી રીતે વિચાર કર્યો, પણ કઈ મેળ પડ્યો નહીં. એટલે રાધાજીએ વિચાર કર્યો, માનસીમાં તો હોળી રમાય ને, ભલે આમ બહાર લઈ જઈને ના રમાય. એટલે સામનેજીએ મુખમાં જે પાનનું બીડું હતું એ બહાર થોડો રસ આવ્યો ને ઠાકોરજીએ ઈશારો કર્યો કે ગુલાલથી રમવું છે ને, પેલું કીર્તન નથી, લાલ ગોપાલ અબેલ હમારી અખિયન મેં મત દારૂજી. ગોપીઓ કે છે જો લાલ ઠાકોરજી, લાલ ગુલાલ આ આંખોમાં નાખતા નહીં. ઠાકોરજી કહે કેમ? એ કે એમાં પહેલેથી જ આપ બસેલા છો, તો રંગ નાખો તો એની જગ્યા નથી. એટલે સામનેજી અહીંથી ઈશારો કર્યો, પાનની પીક હતી ને એમ બહાર કાઢીને ઈશારો કર્યો કે ગુલાલથી ખેલવું છે. હવે ઠાકોરજીએ હા કેવી રીતે પાડવી? એટલે ઠાકોરજીએ નેત્રથી આમ ઈશારો કર્યો. એ કે હા, તો ચોવા કાળા હોય, શ્યામ હોય. એટલે સામને જે એની લટ આમ કરી, આમ કરીને ફેંકી, ઠાકોરજી ઉપર ચોવા છાંટ્યા. માનસીમાં કરતા હતા તોય ઠાકોરજીના મુખ ઉપર કાળા શ્યામ શ્યામ ટપકા પડી ગયા. ઠાકોરજી કે હવે ન છોડાય. ઠાકોરજીએ હાથમાં પિચકારી રૂપ પોતાની વેણુ લીધી અને વેણુ નામ દબાવી, એટલે પિચકારી કોઈને ખબર ના પડી. પિચકારીની ધાર સામનેજી ઉપર પડી, સામનેજી ભીંજાઈ ગયા. આ લીલાના દર્શન આ સુરદાસીનું કીર્તન છે. લલિતાજીએ કર્યા. લલિતાજીએ વિચાર કર્યો, આટલા ગુરુજન છે, આટલા વડીલો છે, અને જો આ બધા ઈશારા કરતા સબ જોઈ જશે તો બીજી વાર રાધાજીને, વૃષભાનજીને, કીર્તિજીને અહીંયા આવું ભારે થઈ પડશે. કારણ કે પ્રેમમાં ન જોવે સમય, ન જોવે વાતાવરણ, પ્રેમ એ પ્રેમ છે. એટલે લલિતાજીએ તો લલિતાજીએ વિચાર કર્યો કે આ ખોટું થઈ રહ્યું છે. એટલે લલિતાજીએ રાધાજીનો હાથ પકડી લીધો. પ્યારી જો દેખ સબ દેખત હૈ. અને ત્યારે રાધાજીએ પૂછ્યું ક્યાં હોળી ખેલશો? ઠાકોરજીએ ડાબો હાથ આમ ઊંચો કર્યો, ગિરિરાજજીની કંદરામાં નીચે. તો હોળીના દિવસોમાં તમે જુઓ તો હોળીના કીર્તન એવા, હોળીનો ભાવ એવો. હોળીમાં ઠાકોરજી ગોપીઓને વશ થઈ જાય છે. એને સખી વેશય ધારણ કરાવે, એને નચાવે, અને ફગવા એના બંસી લઈ લે, વેણું, અને વેણું તો જ આપીએ. ફગવા દિયો ભર ભર જોરી. ઓલો એક રસ્યો છે, માં તો અવાજ સાવ બેસી ગયો છે, નથી ગવાતો, પણ એની એક લીટી મને બહુ ગમે છે. કછું ન બિગડે શ્યામ તિહારો, મોકો હોય ગો દેશ નિકારો, મોતિયન કી માલા તૂટ પડેગી રે. ભૂલી ગઈ, પણ અંદર કે છે ઠાકોરજીને, તારું શું બગડવાનું, અમને ગોકુળમાંથી કાઢી મૂકશો અમારો ગોરધનના સાસુ. મોકો હોય ગો દેશ નિકારો, કછું ન બિગડે શ્યામ તુમારો, મોતિયન કી માલા તૂટ પડેગી રે, પિચકારી મત મારો. ઠાકોરજીએ ગલબાહે કર્યો. ગોપી દોડવા ગઈ, મોતીની માળા હાથમાં આવી ગઈ.
હવે દોડવા જાય ને મોતીની માળા પકડે એટલે તૂટી જાય, તો કે ઘરે જવાબ દેવો પડશે, મોતીની કી માળા તૂટ પર કાના પિચકારી મત માર, મેરે ઘર સાસ લડેગી રે. હવે આનો બીજો ભાવ એવો થાય, સાસ એટલે સંસાર. ઘણા આપણે ઘરમાં સેવા પધરાવી એટલે શું કહે, હવે મોટી ભક્તાણી થઈ ગઈ છે. ઘણા પાછા આપણને ટોન્ટે મારે, એમ કહેતા નહીં, ખબર નહીં આવી ક્યાંય. શરૂઆતમાં મને કોઈ ટોન્ટ મારે ને તો બહુ ખરાબ લાગતું હતું. પછી એક ભગવતી વૈષ્ણવ છે ને, એણે મારું મોઢું જોયું કે આ છોકરી બોલતી નથી પણ અંદરથી ને મૂંઝાય છે. એટલે મને એણે એક વાક્ય સરસ કીધું. એ કે બેન તું કેટલી નસીબદાર છે. મેં કીધું કેમ? તાર જવાબ દેવો પડ્યો કે હવાર નહીં હવાય? તાર બદલે વૈષ્ણવે ભલે ટોન્ટમાં કીધું, દઈ દીધો જવાબ તો રાજી થા ને ગાંડી. શિશુપાલ આટલી ગાળો દીધી ને તો વલ્લભે એને સારા અર્થમાં જ લીધી. તો આવું કઈ થાય ત્યારે કે મૂંઝાવાય નહીં, તારું મોઢું તરત આમ ફરી જાય. આ વાત તો 25-26 વર્ષ પહેલાની છે. હવે તો જેને જે કહેવું હોય તે કે. कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना, छोड़ो बेकार की बातें. આપણે લેવા નહીતર દેવા. કોઈ આપણને ગાળો દે, ખરાબ વાતો કરે, પછી આપણે રિપીટ કરીએ, બીજાને કહીએ, તો સમય તો આપણો બગડ્યો, એમને કાંઈ નથી થયું. તો હોળીના દિવસોમાં તો ગાળી હોય ને હોય જ. રસિયા કો નાર બનાવો રી. હજી કે છે આગળ, જશોદા કે આગે નચાવો. કોઈ માને પોતાનો છોકરો છોકરી બની ગમે? એ કે બધી ઠકોરાઈ નીકળી જશે. ચંદ્રાવલીજી કહે છે, નિકસ જાएगी तेरी सब ठकुराई, जसोदा के आगे नाच नचाવો રી, રસિયા કો નાર બનાવો રી. તો હોળીના દિવસોમાં જે આનંદ છે. હવે આજે આ દીકરો મળવા આવ્યો હતો, બરાબર, ફોન કરાવીને આવ્યો. એટલે હું હજી આરામમાં હતી. શું કામ? તબિયત આમ નથી સારી, શરીર દુખે ને કફ ને બધું, એટલે એ તો આવીએ એટલે થોડો વિરહ થાય. અને બહાર ગઈ. 20 વર્ષનો દીકરો નિરમામાં ફાર્માનું કરે, ફાર્માનું જ કહેતો હતો ને, અને પીજી મારીએ. હવે એના મમ્મી ગામડે રહે. એ બીજા ધોરણમાં હતો. એના મમ્મીના લગ્ન થયા 7 કે 8 વર્ષ થયા હતા. એના પપ્પાને કેન્સર થયું અને એક્સપાયર થઈ ગયા. એની મમ્મીએ થાને લીધું. દીકરાના નામે બોલાય નહીં, પણ એવું જ કે હું મારા લાલાને મોટો કરીશ, અને વૈષ્ણવ તો છું જ, અને મારા વરનો ધંધો છે એ હું સંભાળીશ. હવે આ દીકરો કે અમને ગર્ભમાંથી આ સંસ્કાર, અમે બીજું કાંઈ જોયેલું નહીં. હવે મમ્મી આખો દિવસ સોનીની દુકાને એટલે જાય ત્યાં. એટલે અમે બધા રમવા બહારનું જાય. અમારી બાજુમાં જ હવેલી, એટલે ત્યાં જાય. હવે નાના બીજા ધોરણમાં તો પપ્પા ગુજરી ગયા, એટલે 7 વર્ષનો હતો, પછી 8નો થયો. એટલે ત્યાં પછી આ હોળી ખેલ હોય તો ઠાકોરજીની સામે પિચકારીને બધું મૂકે. ઓલી પીછવાય જોઈએ. રાધાજી ને ઠાકોરજીના હાથમાં પિચકારી હોય, વચ્ચે ઓલો ઘોડો હોય, તો ત્યાં પીછવાય શીખા. 10 સુધી ગામમાં કર્યું, પછી લાંટી અહીંયા ભણવા આવ્યો. 2 વર્ષ મામાને ત્યાં રહ્યો 12મા સુધી. પણ અત્યારે કેવું છે, બધાને ઘર નાના. હવે મામાને લગ્ન થયા એટલે ઘરમાં બટ નેચરલ વ્યવસ્થા ના જળવાય. એટલે મારી મા બહુ વ્યવહારુ છે, નાનપણથી દુઃખમાં પડી ગઈ ને,
એટલે મને પીજીમાં મૂક્યો. હવે નિરમામાં ભણું એટલે ગોધરા સિટીની પાછળ પીજીમાં રહ્યો. હવે મમ્મી પાસે મદન મોહનજીનું સ્વરૂપ બિરાજે, પણ પુષ્ટ કરેલું નહીં. કારણ નાની એટલે ટાઈમમાં થાય. દુકાનનો ધંધો એવો કે સોની બજારમાં જવું પડે, અમદાવાદ સોનું લેવાય આવવું પડે. હવે મમ્મીને આસક્તિ મદન મોહનજીમાં બહુ, એટલે અમને આસક્તિ નાનપણથી મદન મોહનજીમાં. મને કે આટલું સ્વરૂપ છે, આપણે બતાવ્યું ખબર છે ફોટામાં, કેટલું સરસ હતું. હવે કે હું નિરમામાં એડમિશન મળી ગયું, છેલ્લું વર્ષ છે મારે. હવે મારે યુએસ જવાનો છે. હવે હું રોજ કે અમારા ગુરુ ઘરે જાઉં. નામ એટલે ન દેવાય કે પ્રગટ કરે રસ જાય. એટલે અઠવાડિયે એકવાર રવિવાર રજા હોય ત્યારે ગુરુ ઘરે જાઓ. તો કોઈ ઠાકોરજી પુષ્ટ કરાવવા આવ્યું હોય, કોઈ બ્રહ્મ સંબંધ લેવા આવ્યું હોય. એટલે ઠાકોરજી પુષ્ટ કરાવવા આવ્યું હોય ને એ આમ પછી પધરાવીને અંદરથી જે પધારે ને, અને જે ઓલા વૈષ્ણવ રાજી થાય, જાપીજીમાં પધરાવે ને ચરણ સ્પર્શ કરે ને, મારા મનમાં એવું થાય કે હું ક્યારે ભણી લઉં, ક્યારે મારા ઘરે ઠાકોરજી પધારે પુષ્ટ થઈને. હતા તો ખરા મદન મોહનજી, પણ પુષ્ટ થયા વિના ના હતા. અને અઠવાડિયે એકવાર ન જાઓ તો જાણે મને ડિપ્રેશન આવી ગયું ને એમ નર્વસ થઈ જાઉં. હવે અમારું ગુરુ ઘર એટલે જે ખાલી દ્રષ્ટિ નાખે, નામથી ઓળખે કે નહીં મને ખબર નથી, પણ ઓલું તમે સત્સંગમાં કહો ને કે ગુરુ દ્રષ્ટિ દ્વારા પ્રેમ કરે, વચનામૃતથી પ્રેમ કરે. ગુરુ તમારા હાજરીની નોંધ લઈને પ્રેમ કરે. તો જે મારી સામે દ્રષ્ટિ કરીને હશે એટલે હું ન્યાલ થઈ જાઉં. ઈલાબેન બહુ સરસ હો બેટા, 20નો હશે ને, 20-21નો. હવે એ કે એક દિવસ જે મને કીધું એ કે તું ઠાકોરજી પુષ્ટ કરાવી લે સામેથી. હવે મને તો 6 મહિનાથી ગુરુ ઘરે જતો હતો એટલે એમ થતું હતું, પણ પછી વિચાર આવે પીજીમાં રહું, કેવી રીતે મેળ પડે. એટલે મેં કીધું જે હું અહીંયા ક્યાં રહું છું, અમે તો આ ગામના છીએ, હું નિરમામાં છું અને અમારે પીજીમાં રહું છું. તો કે કાંઈ વાંધો નહીં, તારાથી થાય એટલું કર, તારા ઘરે ઠાકોરજીને આવવું છે. હવે મમ્મીને ફોન કર્યો. મમ્મી કે બેટા તારે ભણવાનું નાન તેન. એ કે મેં એને એક વાક્ય કીધું કે ઠાકોરજી લઈને નથી આવ્યો તો ભાઈબંધોમાં હસી ખેલમાં. એ કે દમલાજીએ ગુસાઈજી હસતા હતા તો કહ્યું તું બાવા એ માર્ગ હસી ખેલ કો નહીં હે, તાપ ઓર ક્લેશ કો હે. તો મમ્મી મને જે સામેથી આજ્ઞા કરી મારી ઉંમર એ જાણે છે, મારું ગુરુ ઘર છે એ જાણે છે. હવે મારે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. એટલે મમ્મી દ્વિધામાં પડી ગઈ, આ વસ્તુ બધી સહેલી નથી. એટલે પાછો હું ગયો બીજા રવિવાર. જે કે હવે આ વખતે આજે પધરાવાના છે કે જે આવતા રવિવારે. પછી એની મમ્મીને કીધું હું આવું છું. આપણા ઘરે જે મદન મોહનજી છે એમાં જ મારી આસક્તિ છે, કારણ નાનપણથી અમે એને જ જોયા છે, એના ચરણ સ્પર્શ કર્યા છે. અને નાનપણથી જ અમને અમારી માએ, મામીએ, નાનાએ, નાનીએ શ્રૃંગાર કરતા શીખવાડ્યા હતા. શેરો, ટીપારો, પાક, ચંદ્રિકા, કંદોરો, મેં તને તો બધા નામે આવડે છે. એ કે ક્રમ પ્રમાણે હોય એટલે થોડું તો આવડે ને લાંટી. મેં તો ઓ બાપા. પછી કે મમ્મીને કીધું કે મને જાપીજીમાં બધું આપી દે. હવે ઠાકોરજી પધરાવીને આવ્યો અને જે પાસે લઈ ગયો. સ્વરૂપ જોઈને જે અતિ પ્રસન્ન થયા. એ કે આ સ્વરૂપને તું પુષ્ટાવ્યા વિના પ્રેમ કરતો તો. હવે બાળકોમાં કેટલું સામર્થ્ય કે એમને ખબર હતી કે આ સ્વરૂપમાં આસક્તિ છે,
એ સ્વરૂપ જોઈને કે વાહ, હવે પુષ્ટ કરી, હવે પુષ્ટ કરી દીધા. જે જે કીધું તારાથી બને એટલું કરજે. હવે ચા પીજીમાં, તો મેં તો પીજીમાં તો તારા રૂમમાં કે 2 જણા છે, બીજો વૈષ્ણવ છે મારાથી કે ભાવવાળો છે, અને જારીજી કે મિસળીના ભરવાના. એટલે સવારે ઉઠીને અડધો કલાક પછી રજા હોય કે રવિવાર હોય તો બધો ક્રમ મંગળાથી સેન સુધીનો પહોંચું. એવું પુષ્ટિમાર્ગીય ભાષા બોલે કેવું બોલતું. હવે એ અહીં છડી લઈ આવ્યો તો ફૂલ નહીં, એની ગૂંથણી હતી અંદર પીળા ફૂલ, પારસ, કોયલ, ગુલાબ. મને કે, મેં કીધું જો બેટા હું મારા ઠાકોરજીને બતાવી દઉં, બાકી હું કોઈનું ધરતી નથી. પણ એની ગૂંથણી જોઈને મને એમ થઈ ગયું કે આ છોકરામાં આવડત. ત્યાં તો એણે મને પાછી પીછવાઈ બતાવી. કેવી હતી, કેવા ભાવ હતા. રાધાજીને કૃષ્ણ હોળીએ રમે છે અને ગુસાઈજી ઠાકોરજીને શ્રૃંગાર કરે છે. પાછું નીચે કીર્તન લખ્યું હતું, ભોગ શ્રૃંગાર મૈયા સુન મોકો શ્રી વિઠ્ઠલ નાથ કે હાથ. અને ઉપર જે જેના ગુરુ હતા એનું લખ્યું હતું. મને એની વાતો ઘણી બધી કરી, મને લાગે 5 થી 6:15 સુધી કરી. મને એટલો આનંદ થયો કે મારા વલ્લભે જે શ્રમ લીધો છે, ગોલોક છોડીને અહીંયા પધારીને 3 પરિક્રમા ઉઘાડા ચરણે, કાંટા કાકરા ઝાખડા શરદી તડકો વરસાદ જોયા વિના. આ પાછળની પેઢી એવી હવે આવી રહી છે કે તમે એને બરાબર સમજણ પાડો ને તો તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી. મેક્ઝિમમ આપણા ઘરે આ ઓલી કે નગરવાળી દીકરી, નામ ન દેવાય, હવે એની હાથ પેઢીમાં કોઈ વૈષ્ણવ નહીં. અને સત્સંગ આમ કરતા કરતા આવ્યો. 2 મહિના પછી ગોપાલધામ ગોતી આવ્યા. અહીંયા કોઈ હીલાબેન આવે છે? હું તો કોઈ દી સાંજે જાઉં નહીં, સવારે ચાલવા ગઈ હોઉં તો વળી શોધી કાઢ્યું ઘર. મારે બ્રહ્મ સંબંધ લેવું છે. પણ માસી એટલે શું? મેં તો બેટા તમે એ કે અમારા તો બધા માતાજી જ વાળા, અમારે કોઈ બીજામ ન માને. તો મેં કીધું તું પછી નભાવી શકીશ? કે તમે તો બોલો જ કે લીલાનો બછડો પડેલો જીવ હોય એ આમાં આવે. તો માસી હું એ જ જીવ છું. વલ્લભની કૃપા કેવી, જે દિવસે બ્રહ્મ સંબંધ લીધો એ દિવસે ઠાકોરજી પધાર્યા. કાલે એનો ફોન હતો કે શ્રીનાથજીના પાટોત્સવના દિવસે મારા ઠાકોરજીનો પાટોત્સવ ચીલાંટી, તમે આવશો? હવે કાલે આપણે ત્યાં જવાનું છે. એ મનોરથ છે જે જેના ઘરે. મેં કીધું બેટા મારે હવે મને આનંદ એ વાત ન થાય. જો રોજ 5-25 જણા ઠાકોરજી પુષ્ટ કરાવે, એટલે જેને વરસ થાય એ ફોન કરે. પછી બરોડા હોય કે સુરત હોય, ગોંડલ હોય કે રાજકોટ હોય, ભલે હું પહોંચી નથી શકતી. હવે જો વ્રજમાં ગયા તો એ તબિયત તો એવી જ છે, અવાજે બેસી ગયો છે ખસડાય. પણ મારા વાલાની કૃપા એટલે જ કે વાણી મારી આ વાકપતિ વાણીનો નાદ સલામત રાખે છે. હું એની ભવોભવની ઋણી છું. પછી એણે એના માસીની વાત કરી કે સાવ નિષ્કંચન, એક રૂમમાં ભાડે રહી, 7,000 રૂપિયા ભાડું. એમાં જ ઠાકોરજીની 8 યામની સેવા, એમાં જ નાવાનું, એમાં જ બધું, એમાં જ સુવાનું. એ કે મારા માસીને એટલું બધું દુઃખ કે તમને હું કહું ને તો સવાર સુધી અહીં બેસી રહેવું પડે. હવે એને 25 વર્ષ પહેલા 3 જણા ઠાકોરજી પુષ્ટ કરાવવા ગયા. એટલે અમારા બધાનું ગુરુ ઘર એક જ, કારણ કે અમારું આખું ગામ, અમે ગુજરાતમાં તમે જુઓ તો એ સૃષ્ટિ જ વધુ. એટલે ઓલા 2 જણને મિશ્રી ભોગની આજ્ઞા આપી અને માસીને સકડી ભોગની આપી. માસીએ વિચાર કર્યો કે મારા ઘરમાં તો અઠવાડિયામાં 4 વાર ચા ને ભાખરી ખાઈને હલાવવું પડે છે, ઘણી વાર તો 2-2 મહિનાનું ભાડું ચડી જાય છે.
દીકરો હજી ભણે છે, પણ આજ્ઞા એટલે આજ્ઞા. હવે ઠાકોરજી લાડ લડાવે, હાથે શ્રીંગાર, હાથે વસ્ત્ર, હાથે સામગ્રી. અઠવાડિયામાં 2-3 વાર બપોરે એ લોકો ચા ને ભાખરી ખાય તો ઠાકોરજીને દૂધ ધરે, દૂધ ને ભાખરી એ સરાવે. હવે એટલા દૂધથી ને 3 ને થાય નહીં, એટલે એમાં પાણી નાખી, પાણી જેવી ચા બનાવી, ચા ને ભાખરી, અને મરચાં તળે નહીં, શેકે, તેલ જોઈને ઘરમાં. એટલે થોડા વખત પછી જે પાસે પધાર્યા ગયા, જે મને તમે મિશ્ર, એ કે ના, તમારા ઠાકોરજી તમારા ઘરે બહુ પ્રસન્નતાથી બિરાજે છે. એટલે કે માસીએ પછી કીધું, જરા જ ઘણી વાર ખાલી દૂધને ભાખરી ધરાય છે. એ કે એનો તમારા દૂધને ભાખરી એને બહુ ભાવે છે, ચખડી જ ધરો. હમણાં ગયા વર્ષે ગયા કે હજી એ જ ક્રમ છે. જે દીકરાને નોકરી મળી પણ 10-11 હજારમાં 7 હજાર ભાડું જાય, સાઈડમાં બધું કોમ્પ્યુટરનું કરે, માંડ પૂરું થાય. તમારા ઠાકોરજી તમારા ઘર પ્રસન્ન છે. હવે ખાતા શીખી ગયા છે, એટલે હવે એને સકડી ધરાવો. માસી અઠવાડિયામાં 1 વાર રોટલી દાળ ભાત શાક કરે, બાકી રોટલી ને દહીં, ભાખરી ને દૂધ. પણ મારી માસીએ કોઈ દિવસ એ ધરાવ્યા સિવાયનું કોઈના ઘરે ગમે એટલું સારું હોય ને ગયા હોય એ મોઢામાં મૂકે નહીં. એટલે મેં એને ખાનગીમાં પૂછ્યું, મેં તો દીકરા તું દર મહિને 5,000 કોઈને ખબર ન પડે એમ એને? એ કેટલા સ્વમાની છે કે અમે રાજના ખાસા ખવાસીએ. મારો ધણી કોણ છે? હું થોડી હોશિયારી છું. નાના ને એ લોકો ઘણી વાર એમ કે બેન 12 મહિનાનો અનાજ અહીંથી ભરી દઈએ એટલે તારે શાક ને દૂધ. શું કામ? મારા ઘરમાં જે બિરાજે છે ને એ મારું અરોગું આવ્યા, તમારા બધા નહીં તો તમારા ઘર ના હોય. અને 3 વાર હું ગઈ તો જે સ્પષ્ટ કીધું તમારા ઘરે એનો આનંદ છે. બાળકો આજની તારીખમાં વૈષ્ણવના ભાવને ઓળખે છે. મેં કીધું તો મને કે અમારે બહુ સારું છે. મારા મમ્મીએ તેમ કીધું કે તમે દીકરાને લઈને ઠાકોરજી પધરાવીને અહીં આવતા રહ્યો, હું આખો દિવસ દુકાને હોઉં, આપણે બે આનંદથી ઠાકોરજીની સેવા કરીશું. એ કે તારી સત્તાનું આરોગ્ય ને મારી સત્તાનું તો નહીં ને. મારા ઠાકોરજી મારા, જુઓ આ ખુમારી વૈષ્ણવની, આવા વૈષ્ણવ ભૂતલ પર બિરાજે છે ને એટલા પુષ્ટિ માર્ગ ને ઉની આંચ ને મારા જેવા હોય ને ખાલી બોલવાના, ખાલી ચણો વાગે ઘણો. એને જે પછી બધા ચિત્રજી બતાવ્યા પીછવાઈના, હવે એ કે વસંતમાં સોના ના આવે, તો મારા મનમાં એમ થયું કે બધું સોનાનું છે, એકલો કંદોરો જ મોતીનો છે. તો બધું બહાર કાઢ્યું અને એકમના દિવસે ધરાવીને જોયું કે બધું બરાબર છે ને. તો કંદોરો આમ પાછળ આમ કરવા ગયો ને વળવાળવા તો તૂટી ગયો. મેં કીધું લાલા તમારે કંદોરો સોનાનો જોઈ છે? એ ક્યાં પરાકાષ્ઠા જુઓ ઈલાંટી. મમ્મીનો ફોન આવ્યો, એ કે માપનો કંદોરો અહીંયા હતો ને તો આજ સોનાનો કરવા દીધો છે, વસંત પંચમી પહેલા તને મોકલી દઈશ. એને એક વાક્ય કીધું, મને એટલું બધું ગમ્યું. એ કે મારા ઠાકોરજી મને એડજસ્ટ થાય છે. એ હોસ્ટેલમાં રહેતા હોય ને એવું કરે ચીલાંટી, એટલું ભોળું ભોળું બોલે, અને હાઈટ તો અમિતાભ બચ્ચન જેટલી હતી ને. મને કે સવારે મને 6 વાગે ઉઠાડી દે, અને અડધો કલાકમાં તો નાહી ધોઈને એ પાછા બધા ભોગ ભેગા ધરું ને તો એવા હશે મારા સામે. ઈલાંટી આમ મને જોઈને રાજી બહુ થાય છે. એને એવું નથી થતું તું મને ઝાંપી જેમ પૂરી રાખવાસ, તું મને રૂમમાં મૂકીને વયો જાસ. અને મારી સામે જોઈને એવા હશે છે. એ કે આ ભગવાન આપણો પુષ્ટિ માર્ગનો જ આવો છો જે આપણને એડજસ્ટ થાય છે.
એ કે બાવાએ પધરાવી દીધા. એટલે મેં કીધું પણ એને પૂછી જુઓ કાનમાં કે મારે કાયમ અમેરિકા જ રહેવાનું છે. તો એમને અમેરિકા મારી યાર ગમશે? જે જઈશા તારે ક્યાં રહેવાનું એ નક્કી કરશે, તું શું કામ નક્કી કરશ? આ જે બધું આવા યુવાનીઓ આવે છે કે દીકરીઓ આવે છે ને યુવાન, અને આવી વાતો કરે છે ને, મને હવે મરવાની બીક નથી લાગતી કે મારા પછી આ પેઢી બધી મારા વલ્લભે જે શ્રમ લીધો છે ને એ શ્રમને એટલી બધી સરસ રીતે નિભાવશે કે વલ્લભ અતિ પ્રસન્ન થશે. આ બધી વાતો મારા વાલા કુપળ કલ્પિત નથી કહેતી. નહીં તો આજે તો મને જરાય ઠીક નહોતું. હું 5 વાગે સૂતી હતી અને એટલા બધા ફોન આવ્યા. હવે મેં બધાને વિનંતી કરી કે મને 2 થી 2:30 કરો, કારણ કે હું 3 સાડા 3 રૂમમાં આવું, પછી હું કલાક આરામથી સૂઈ જાઉં. 50 ફોન આવ્યા. હવે સાઉન્ડ મ્યુટ કરીએ તો અગત્યના ઘરના ફોન કોકના હોય તો મારા વાલા એટલી જ વિનંતી, ફોન કરો. હવે 1-2 ફોન તો એવા આવ્યા, કેવી મજા કરી એવા નહીં વ્રજમાં? કેટલા દેરિયા હે ઈલાબેન? ક્યાં ઉતરાતા? કોની ભેગા ગયા હતા? બસ કઈ રીતે હે મારા વાલા? આખો દી આ બધા જવાબ દઉં ને તો મારે તો કંઈ પણ એવું હોય તો ફોન કરો. હું તમારી છું, તમે મારા છો. પણ આવું વ્યર્થ વાણી વિલાસ મારી પાસે, હા મારી પાસે સમય હોય તો મને આ બધું ગમે છે. પણ તમને બધાને મને ખબર છે મારો અવાજ સાંભળવો ગમે છે. તમે બધા મને અતિશય પ્રેમ કરો છો. તમને એવું થાય કે હા શીલાબેને ઉપાડ્યો એટલે હવે મને વાત કરવી ગમે છે. હવે ઘણા એમ કે હું આમાં નહોતી ને પછી આમ થયું ને. મારા વાલા અડધો કલાક હું જો એક વય સવારે વાત કરું, હા તમે મને પ્રેમ કરો છો, તમે બધા મને સંવારો છો, એટલે જ વલ્લભે મને વાણીનું દાન કર્યું છે. મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા રાત્રે 7:30 થી 8:30 ફોન કરો, બપોરે 2 થી 2:30 કરો. આ 2 કલાક મેં વૈષ્ણવના ફોન માટે જ. 5 થી 6 વૈષ્ણવને મળવાનું, 6:15 થી 7:30 સત્સંગ, 8 વાગે જમવાનું અને 8:30 હોલમાં જવાનું સુબોધીજીના સત્સંગ માટે. 10:30 આવી દવા પીને 11 વાગે સુવાનું અને સવારે 4:45 ઉઠવાનું. મારા વાલા આમાં ક્યાં છે મારી પાસે ટાઈમ? તમે બધાય મને વાલા છો, તમારા થકી જ હું ઉજળી છું, પણ આપણી બધા પાસે સમયની મર્યાદા છે. બોલો વલ્લભાધીશ વલ્લભ સાખી હરિરાય મહાપ્રભુજી કી જય. चुम्मालीसवीं मीन रहत चल आसरे निकसत ही मर जाय यो विठल नाथ के चरण कमल चितलाय श्री वल्लभ चरण कमल चित. આ સાખીમાં એક જ વસ્તુ કહે છે, માછલીને એકનો આધાર જળનો જ છે, એમ આપણે એક જ આધાર, બધે ફરવાનું નથી. મેં તો એવા વૈષ્ણવ જોયા છે જે પોતાના ઠાકોરજી સિવાય ગુરુના ઘરની વાત જુદી છે. ગુરુના ઠાકોરજીને સૌથી પહેલા આપણે ઓળખ્યા, બાકી તો ગુરુ જો ગામમાં બિરાજતા હોય તો હરિરાયજીએ સ્પષ્ટ આજ્ઞા કરી છે કે અવશ્ય રોજ આપણે સન્મુખ થવું. રોજ ન જવાય તો અઠવાડિયે, અઠવાડિયે ન જવાય તો મહિને, પણ ગુરુ સન્મુખ થવું ને થવું જ. પણ બીજે બધે જે આમ બધી હવેલીઓમાં બધા ઠાકોરજીને, તો તમને તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજીમાં આસક્તિ નહીં દે. તમે એકમાં જ આસક્તિ રાખશો ને, જે મીન માછલી જુઓ એકલા જળનો આશરો. હવે દૂધે પ્રવાહી છે, દૂધમાં નાખો તોય મરી જાય. મધે પ્રવાહી છે,
એમાં નાખો તોય મરી જાય. એને એના પાણી, એના જલ સિવાય. હવે એટલે જ આપણે તમે જો 3 જાતના કુંડલ આવે: મયુરાકૃત, મકરાકૃત અને મત્સ્યાકૃત. આનો ભાવ બહુ સરસ છે. અત્યારે નહીં, એક વાક્યમાં કહી દો. મત્સ્યાકૃત એટલે માછલી આકારના કુંડલો. એનો ભાવ એ છે કે જેમ માછલી જળને એકને જ પકડી રાખે છે, એમ તમે આશરો એક જ રાખો, વાટકો નહીં. બીજું મકરાકૃત, મગર. કેમ? મગર એકવાર પકડી લે ને કોઈનો પગ, પછી છોડે નહીં. અષ્ટમ સ્કંદમાં આવે છે. ઓલો ગજ, હાથીનો પગ ગ્રાહ પકડી લીધો. ગ્રાહ એટલે મગર. 1000 વર્ષ યુદ્ધ કર્યું તોય છોડ્યો નહીં. છેવટે કમળ લઈને પ્રભુને બોલાવવા પડ્યા. તો મારા વાલા, આપણને બ્રહ્મ સંબંધ દ્વારા આપણો હાથ પકડી લીધો છે, પછી આપણે ચિંતા કરવાની જરૂર છે? તો મકરાકૃત અને ત્રીજા મયુરાકૃત. મયુર એટલે મોર. મોર નિષ્કામ પક્ષી છે. તો તમારી ભક્તિ નિષ્કામ હોવી જોઈએ, સકામ નહીં. ઘણાય નહીં કહેતા, ઈલાબેન અમે 20 વર્ષથી પૂનમ ભરવા જાય શ્રીનાથજી. ઓલા ખબર છે? મેં કીધું પછી? એ કે પૂનમ ભરીએ ને ઈલાબેન એટલે ભરેલા જ રહીએ. એટલે મેં શેને જ ભરેલા? એ કે પૈસે ટકે કાંઈ ચિંતા જ નહીં. મેં કીધું ભક્તિથી ભરેલા રહેવું હોય ને મારા વાલા, તો ત્યાં પૂનમ ભરવા મહિને એકવાર ન જવાય. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી રોજ ભરો ને, તો તમે ભક્તિથી ભરાઈ જાઓ ને, પછી તમારે બીજી ચિંતા કરવાની જરૂર ના રહે. તો મોર નિષ્કામ પક્ષી છે, સકામ. તમે ભક્તિ સકામ ના કરો. વલ્લભે સ્પષ્ટ કીધું છે, સેવા એ જ સાધન અને સેવા એ જ ફળ. તો બસ આશરો એક શ્રી વલ્લભા. આ સાખીના વિરામ આપીએ. કાલે આવશે 45. શ્રી વલ્લભ કો કલ્પદ્રુમર છાય રહ્યો જગમાં, પુરુષોત્તમ ફલ દેતે નેક જો બેઠો ચાહ. શ્રી વલ્લભ નેક જો બેઠો ચા. એનું વિવરણ કાલ ઠાકોરજી જીવતા રાખે. હરિરાય વાંગ મુક્તાવલી. નિવેદનમ તુ સ્મર્તવ્યમ મિતિ યત સાધનમ પરમ તાદ્રશય રીતિ વાક્યેન સંગસ્ત્રયાપ્યપેક્ષિત સ એવ સાધનમ સંગો મોક્ષોન શ્રી માર્ગ એવ ચ મમોત્તમે તિવાક્યેન તદ્ભાવે વૃથાખિલમ. ગુજરાતી. હંમેશા આત્મનિવેદનનું સ્મરણ કર્યા કરવું. જો ઉપર આવ્યું નિવેદનમ તો સ્મર્તવ્યમ, વલ્લભાઈ કીધું છે. રોજ જે તમે પ્રભુને એમ કહો. એક વૈષ્ણવ શરૂઆતમાં આપણે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા ને ત્યારે જેને પ્રશ્ન કર્યો, એ કે અમે બ્રહ્મ સંબંધ મંત્ર લઈએ મારવાલા, ત્યારે નિવેદન મંત્ર આપ બોલાવવાનો, અમે તુલસીજી આપ. પછી રોજ થોડું બોલવાનું હોય. જે જવાબ એવો સરસ આપ્યો. એ કે બેના, તમે રોજ ઠાકોરજીને યાદ દેવડાવો છો કે પ્રભુ હું તમારો છું, તમે મારા છો. હવે ઓલું ધોળ છે ને, વલ્લભ કુળે તુલસી આપ્યા, જોડાવ્યા બે હાથ રે. હવે કે અમ સરખી તો અનેક દાસી પ્રભુ તમારી પાસ. હવે આપણા જેવા તો કેટલા રોજ કહીએ, ધ્યાન મારીએ. હવે તો 20 વર્ષથી વોલેન્ટરી લઈ લીધું,
પણ 30-35 વર્ષ પહેલાં અમારે કોઈ પ્યુન રહી પડે ને તો અમને એ સત્તા હતી કે અમે એની અવેજીમાં રાખી શકીએ. એ પાછા આપણા ઓળખીતા હોવા જોઈએ, એને બોન્ડ ભરેલું હોવું જોઈએ, કારણ કે આ તો ગવર્મેન્ટનું કરોડો રૂપિયાનું. હવે આના ઉપરથી મારે કેવું છે, હવે ઘણા શું થાય, જાતા આવતા સાયકલ મૂકીને બેન હોય તો કહેજો. ત્યારે મોબાઈલ નહોતા એટલે ઘરનો નંબર કે આજુબાજુવાળાને દીધો હોય. હવે પાછા જાય બેન કાંઈ હોય તો કહેજો. હવે જે કેવું ત્યાં હવે ઘણી વાર એવું બને એ કેવા આવે બેન કહેજો. એ દિવસે ઓલા પ્યુનનો ફોન આવે, બેન મને બહુ તાવ છે 2-3 દી નહીં અવાય. તો ઓલાને શું કહું, તું ક્યાં જાશ? બેન બીજી પોસ્ટ ઓફિસમાં કહેવાય, બેસ અહીંયા ચાલ 3 દિવસ તારો મેળ પડી ગયો. રોજ આવતો હતો તો મેળ પડ્યો ને. એના જેવાય બીજા કેટલાય હતા, એ ખાલી નંબર લખાવીને ગયા હતા, બેન અમારું કામ હોય તો કહેજો. અને આ વ્યક્તિ જાતા આવતા એકવાર મને કહી જાય, બેન કાંઈ હોય તો કહેજો. અને ત્યારે તો ઘણી વાર એ કાયમી થઈ જતા હતા. એ બધાના આશીર્વાદે મને બહુ લાગ્યા છે. તો આના પરથી મારે એ કહેવું છે કે રોજ આપણે કહીએ ને હું તમારો હો તમે મારા. હવે એક દી સામની જે કે પ્રભુ આ રોજ આવી જા ચલ, એટલે રોજ જે નિવેદનનું આત્મનિવેદનનું સ્મરણ કર્યા કરું. એવું પરમ સાધન જે નવરત્ન ગ્રંથમાં નિવેદનમ તું સ્મર્તવ્યમ સર્વથા તાદ્રસય જના, ત્યાં એ તાદ્રસી ભક્તિઓની સાથે રહેવાનું કહ્યું છે. એ વાક્યથી આ ભક્તિ માર્ગમાં સત્સંગની ખૂબ જ જરૂર છે. જો આ છોકરો આવ્યો એને શું કીધું, કેવું સરસ, એ લાંટી ભણીએ છીએ ખરા. પેલા આમ જોતા હતા આર તો એને, હવે એ કે રાતના 8:30 થાય ને એટલે યુટ્યુબ ચાલુ કરી દઈએ કે હવે અંકલે મૂક્યો હશે. ઇંતજારી રહી. અને ત્યાર પછી આ ભાવમાં આટલો બધો વધારો થયો. તો એ હોય કે હું આપણે બધાને સત્સંગ મસ્ટ. શ્રી વૃત્તાસુર શ્લોકીમાં ઉત્તમ શ્લોક પ્રભુના જનોમાં સખ્ય મિત્રતા થાવો. વૃત્રાસુરની ચતુશ્લોકી બધા એકવાર વાંચવા જેવી છે અર્થ સહિત. અહીંયા વલ્લભ કૃપા કરશે ને જીવતા રાખશે તો આપણે કરશું. વૃત્રાસુર અસુર છે એવું નથી કહેતો મને દાસ બનાવો, દાસનો દાસ બનાવો. દાસ બનું ને તો મને દોષ દેખાય, દાસનો દાસ બનું ને તો એના દ્વારા તમારી પાસે આવું. એ વાક્ય પ્રમાણે આ માર્ગમાં સત્સંગ સાધન રૂપ પણ છે અને મોક્ષ ફળ રૂપ પણ છે. એ ભગવદીઓનો સંગ ન થયો તો બધું ફોગટ છે. જો પુષ્ટિ માર્ગમાં ભગવાનથી ન મળે, ભગવાન ભક્તથી મળે, ભગવદીયથી મળે. એટલે મારે તમારે આપણે સતત ભગવત. પાછા વંચો કોણ આવ્યો, અહીંયા નહીં બેસવાનું, રોજ આવો છો પાછા જાઓ. મારા વાલા પ્રભુના દર્શન તો જુઓ. આપણે ગોકુલચંદ્રમાંથી ગયા વ્રજમાં તો બિચારા 5-6 વૈષ્ણવ રહી ગયા. હવે એનો આમ વ્યથા એટલી થતી હતી ને, મેં તમે દોડતા હતા ને પગથિયા ચડતા હતા, ઠાકોરજીએ તમને જોઈ લીધા ને કે આ મેં તો તમારે એમ દેખાડવું છે કે જુઓ હું આવી. મને કે ના, અમે તો આ પગથિયા ચડ્યા ને તમને જોઈ લીધા મારા વાલા. એ કે ઉપરથી જે જેની દ્રષ્ટિ પડી, અમારું ગુરુઘર ચરણ સ્પર્શનું પૂછ્યું, ઈલા બેન હા પાડી. મેં તો અમને કોઈ નથી, આ અમે દોડ્યા ને બાજુમાં, તમને ફળ મળ્યું ને પછી રાજી થઈ ગયા. તો પુષ્ટિ માર્ગમાં સેવા એ જ સાધન, સેવા એ જ ફળ. સત્સંગ એ જ સાધન, સત્સંગ એ જ ફળ. હવે સુબોધિની છે શ્રી વલ્લભાતી સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. નારદજી જે ઉપદેશ વ્યાસજીને આપે છે કે હવે તમે આવું કરો તો તમારા મનની બધી વ્યથા દૂર થશે. પ્રભુની લીલાનું વર્ણન કરો,
અત્યાર સુધી પ્રભુને ગૌણ ગણ્યા. ધૃતરાષ્ટ્ર આવ્યો ને, દુર્યોધન આવ્યો ને, ભીષ્મ આવ્યા ને. હવે ઠાકોરજી મુખ્ય. જો ઘરમાં મા બાપ હોય ને, હવે છોકરા કોલેજમાં ભણતા હોય, પ્રવાસમાં જવાનું હોય, તો શું કે ઘરે પૂછીને કહીશ મમ્મીને કે પપ્પાને, તો એ આપણા કરતા હોશિયાર છે. આપણે અંગૂઠા છાપ છીએ, છતાં પૂછવાનું કોને કહે છે? તો ઠાકોરજીને તમે મુખ્ય બનાવો. હવે આગળ, બધા જીવો કાલ પાસે બંધાયેલા છે. આજે આમાં કોનું ક્યારે આવી જાય નક્કી છે. 84 લક્ષ ફેરામાં તેમનું ગઠન નિશ્ચિત છે. હવે આપણો કયો જન્મ છે ખબર છે? ક્યાં જવાના જ ખબર છે? પણ આનંદ એ વાતનો છે, જ્યાં જશો ત્યાં વલ્લભ ના થઈ જવાના. એ ઓળખાણ કઈ છે? દિલ્હી તમે મળવા જાઓ નરેન્દ્ર મોદીને, હવે તમને સહજ મળે, પણ હીરાબાનો ફોન આવે કે બેન તમે જાઓ છો મને લેતા જાઓ પ્લેનમાં, પછી આપણે ક્યાંય ઓળખાણની જરૂર છે? એની યાર આપણો મેળ પડી જાય. તો આ શું કે છે? આ જીવોને આ ફેરામાંથી છોડાવવા, કાલ પાશમાંથી મુક્ત કરાવવા એ તેમના ઉપર મોટો ઉપકાર છે. તે ભક્તિથી જ બની શકે. કોઈ પણ સાધન તમને આમાંથી છોડાવવા સામર્થ્યવાન છે જ નહીં. ફક્ત ભક્તિ, કૃષ્ણ ભક્તિ. કાલનું નિયમન કરનાર ભગવાનના ચરિત્રનું શ્રવણ, પઠન અને મનન કરવામાં આવે તો જ જીવ કાળના ફાંસિયામાંથી મુક્ત થઈ શકે. હવે કાળને નિયમ કોણ કરે છે? કૃષ્ણ. તો એનું તમે મનન કરો, શ્રવણ કરો, પઠન કરો, પછી તમારા કાળની ચિંતા કરવાની જરૂર નથી. કાળ કોના વશમાં છે? કાનાના વશમાં. આ તમને પરણીને આવી, હવે તમારી બેનના લગ્ન છે, તો મારે ચિંતા કરવાની તમે શું કરશો, પૈસા ક્યાંથી લાવશો, ક્યાં હોલ ભાડે રાખ, બધું તમે. મારે તો એ તમે કહો કે અહીંયા આપણે ખરીદી, હા હાલો. તમે કહો અહીં દાગીના કર, હા હાલો. તો આપણા પ્રભુના હાથમાં જ બધું. આપણે એ પાછો ક્યાં બિરાજે છે? આપણા ઘરે, આપણા માથે. એટલે આપણે ચિંતા કરવાની જરૂર નથી. તે વાત અખિલ બંધ મુક્તય, સર્વ બંધનોને મુક્ત કરાવનારી ભક્તિ એ પદથી કહ્યું છે. આવી ભક્તિ પ્રાપ્ત કરવાનું કોઈ લૌકિક સાધન નથી. તમે એવું કરોડો રૂપિયા ખર્ચો ને એમ કહો ને ભગવાન મળી જાય, તો મારા વાલા ધીરુભાઈ અંબાણી ગયા હોત તો શ્રીજી બાવન લઈ ગયા હોત, આપણે દર્શન નહોતા. ઘણા એવું માને છે કે મોટા મોટા મનોરથ કરીએ, બહાર આપણું નામ થાય, આપણી વાહવા થાય, ઠાકોરજી મળી જાય. ઠાકોરજી કે બેન તારી વાહવા થઈ, તું જાણ. તારો પૈસો એવો હશે કે તારી વાહવા થાય છે, તારી પાસે એવું દ્રવ્ય નથી કે મારી વાહવા થાય. ઠાકોરજીની વાહવા થાય ને એ દ્રવ્ય અતિ શુદ્ધ. આપણી વાહવા થાય પૈસો જ નથી. આવી ભક્તિ પ્રાપ્ત કરવાનું કોઈ લૌકિક સાધન નથી, અથવા વેદમાં પણ તે પ્રાપ્ત કરવાની કોઈ રીત બતાવી નથી. તો તેને પ્રાપ્ત કરવી કેવી રીતે? નારદ મુનિ તેનો પણ ઉપાય બતાવે છે. સમાધિન. તમે પલાઠી વાળી સમાધિમાં બેસી જાઓ. કોને કીધું? વ્યાસજીને. ભગવાનનું સ્મરણ કરો, એમની લીલાઓ આપોઆપ તમને દેખાવા માંડશે. ભગવાન તો સર્વેનો ઉદ્ધારક છે, માટે આપ સમાધિ લગાવશો કે તરત જ એમની લીલાઓના દર્શન કરાવશે. આ લીલાઓનું ત્યાર પછી આપ સ્મરણ કરો, તે વાત અનુસ્વર પરથી કહે છે. એટલે કે સમાધિમાં જુઓ, તેનું મનન કરો અને પછી શાસ્ત્રબદ્ધ કરો. આપણે બધું જોઈએ, પણ એને વ્યવસ્થિત ગોઠવીને શાસ્ત્રબદ્ધ તમે કરશો તો આ બધા વૈષ્ણવોએ એ લીલા સમાધિમાં જોઈ નથી,
પણ તમે વ્યવસ્થિત ગોઠવીને શાસ્ત્રબદ્ધ કરશો અને એ બધા વાંચશે તો જે લીલાનું દર્શન તમે કર્યા છે એ લીલાનું અનુસંધાન એમના મનમાં આવશે આવશે અને આવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ લીલાઓનું ત્યાર પછી આપ સ્મરણ કરો તે વાત અનુસ્મર પદથી કહી છે, એટલે કે સમાધિમાં જુઓ, તેનું મનન કરો અને પછી શાસ્ત્રબદ્ધ કરો. વિચેષ્ટિતમ વિશેષ ચેષ્ટિતમ, તમને ભગવાનની અનેક લીલાઓના દર્શન થશે. તમે જો ઘણી વાર આપણે બહારગામ ગયા હોય ને, ભલે 2 મિનિટ વધુ થાય, બહારગામ ગયા હોય ને તો ભલે આપણે ક્યાંય પણ બેઠા હોઈએ, સવારે આપણને એવું થાય અરે ઘરે હોત તો ઠાકોરજીને આપણે જગાવત, આપણે દૂધ કઢેલું કરત. તો આ તમને પ્રભુ ઘરમાં બિરાજે છે એની પ્રતીતિ છે. તો આ સમાધિમાં જે લીલાના દર્શન થયા એ શાસ્ત્રબદ્ધ કરે તો આપણને પણ એના દર્શન થાય. તેમાંથી જે લીલાઓનો ભક્તિભાવ જાગે તે લીલાઓને શાસ્ત્રબદ્ધ કરો. જે લીલાઓ સંસાર તરફ લઈ જાય, મોહ પમાડે તે લીલાઓનું વર્ણન પણ ભક્તિભાવ થાય તે રીતે વિશેષ રીતે એમ કહેવા માટે. જો સંસારની લીલાઓ દેખાય તો આપણે અત્યારે દાખલા છે ને આપીએ છીએ સંસારના, આપણે છીએ સંસારી, એટલે સંસારના દાખલા આપીએ ને એટલે શ્યામ સમજાઈ જાય. ભગવાનની લૌકિક લીલાઓને પણ અલૌકિક ભાવથી બતાવો એમ કહેવાનો ભાવ છે. તમારા મનની શાંતિ માટે તમે ભગવાનની લીલાઓનું જ વર્ણન કરો. મન વ્યગ્ર છે, મજા નથી આવતી, તો કે તમારા મનમાં શાંતિ ક્યારે થશે? જ્યાં ઠાકોરજીની લીલાનું વર્ણન કરશો. એ સિવાયની કોઈ પણ વાત હવે પછીના શાસ્ત્રમાં ન લો, એ વાત હવે પછીના શ્લોકમાં કહે છે. બોલો વલ્લભ. યમુનાજી, બસ હવે 2-3 દિવસમાં આપણે બધા પુષ્કળમાં, આજે રફ થઈ ગયું, હવે આજ લૌકિક લીલા જવાનો છે. એ કાલે પુષ્કળમાં સમય છે કે નહીં જોઈ અને યુટ્યુબમાં કાલ કે પરમ દિવસે મૂકી દેશું અને એડ્રેસ પણ આપશું. એ પ્રમાણે બધાએ પુષ્કળમાં લખી પાછળ એડ્રેસ કરી પોતાનો મોબાઈલ નંબર લખી અને બધાએ પુષ્કળ રવાના કરવાના છે. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત અને गुरुदेव ने दंडवत प्रणाम करूं છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुना नावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड कुंड पे छत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભા. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાઈએ. શ્રી વલ્લભ કે ચરણ કમલ કી, શ્રી વલ્લભ કે ચરણ કમલ કી બલી 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 જાઈએ. શ્રી વલ્લભ ગુણ ગાઈએ. વલ્લભી સૃષ્ટિ समाज संग मिल जीवन को फल पाए। श्री वल्लभ गुण गाइए, श्री वल्लभ गुण गाइए। या रसिक कहाइए, श्री वल्लभ प्रभु
કરુણા સાગર જગત ઉજાગર જગત ઉજાગર જગત ઉજાગર ગાય શ્રી વલ્લભાધીશ. હે વલ્લભ, આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો હોય મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.